તો જય માતાજી મિત્રો, મારો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે ભાઈ કે તમારાથી બને એટલો આ વિડીયો શેર કરજો. હું તો એમ કહેતો આમ તો પણ મારા આઈડીમાં કોઈ લાઈક કે ફોલો કરવાવાળો માણસ છે નહીં, કારણ કે મને સપોર્ટ કરવાવાળા માણસો કોઈ છે નહીં યાર. આપણે તો ગરીબ ઝૂંપડામાં રહેવાવાળા માણસો છે. બે આદરણીય વિનંતી કરું છું કે મારા વિડીયોને શેર કરજો, બને ને તાલગણ શેર કરજો. ભલે શેર કે કોમેન્ટ શેર કરી નાખજો, ફોલો કે લાઈક મારે જોતું નથી. પણ તમારા બધાનો આભાર કે અમારા વિડીયોને શેર કરી દેજો. બને તાલગણ આખી ગુજરાતમાં બને તાલગણ વિડીયો શેર કરજો. મારા તમામ ભાઈઓને કહું છું કે ત્યારે હાલમાં તમને ખબર છે યાર કે ગુજરાતમાં શું ચાલે છે. હાલમાં તો સક્કલી ઉડે છે ભાઈ, ખબર છે? સક્કલી ઉડવા મળી છે હવે, સમજો છો ને તમે હું શું કહેવા માંગુ છું? એ તો હા ભાઈ, હારો તમે વિચાર કર્યો છે ને, એ જ હું કહેવા માંગુ છું. કીર્તિબેનનું જ કહું છું કે ગુજરાતમાં ખજૂરભાઈનો વિરોધ કરે છે અને ખજૂરભાઈ માથે ખોટા આરોપો લગાડે છે, એમના માટે જ કહું છું. તો મારા વિડીયો બનાવવાનો એક જ વિડીયો બનાવવાનો છે મિત્રો. મારો વિડીયો બનાવવાનું એક જ આ જ કારણ છે કે ભાઈ જે વ્યક્તિ ગરીબો માટે મસીહા બનીને આવ્યા છે, ભગવાન બનીને આવ્યા છે, મદદગાર બનીને આવ્યા છે, એવા લોકોનો વિરોધ થાય છે અને ખોટા આરોપો લગાડે છે. આ છે ગુજરાત, આવા છે તમારા સંસ્કાર. તો આપણે કોઈ ધમકી નથી હાલતા અને મિત્રો તમામને કહું છું કે મારો આ વિડીયો શેર કરજો અને ખજૂરભાઈ પાસે પોગે વિડીયો, કીર્તિબેન પાસે પોગે તારાગણ શેર કરજો. ખજૂરભાઈનો વિરોધ કરે છે, હું તો એને એટલું જ કહેવા માંગુ છું કે અમારા માટે તો ખજૂરભાઈ ભગવાન છે. અમે તો ખજૂરભાઈને ભગવાન જ માનીએ છીએ, કારણ કે ભગવાન ખજૂરભાઈ ઘેરે ઘેરે જઈને કોમ કરતા હોય છે મિત્રો. એ તો તમારા વિડીયોમાં તમે જોયું જ છે યાર.